વાગે રૂડા શરણાયોને ઢોલ રે માંડવડે મારે મોતી રે વેરાણા માણિક ચોકમાં. એની સાથે અમે લઈએ મહેંદી તે વાવી માળવેનેનો રંગ ગયો ગુજરાત રે મહેંદી રંગ લાગ્યો. એવી રીતે. સીતારામ વૈશાલીબેન, સીતારામ પરગભાઈ. કેમ છો? એકદમ મજા. તમે કેમ છો? બસ આનંદમાં. પહેલા તો મારે એક ક્વેશ્ચન એવો પૂછવો છે કે તમારી આ સંગીત યાત્રાની શરૂઆત ક્યાંથી અને કેવી રીતના થઈ હતી? સંગીત યાત્રા માટે બે વાત કહીશ. એક તમારી યાત્રા હોય કે જે ઘરમાંથી શરૂઆત થાય, અને એક યાત્રા તમારી અંબાણી પરિવારના મેરેજ તમે જોયા છે. હવે તમારી લાઈફનું સૌથી મોટું ડ્રીમ કયું છે? મોદી સાહેબને તો બહુ ફોલો કરું છું, મારા ગમતા નેતા છે. અને ખાસ કહીશ કે કદાચ ક્યારેક નરેન્દ્રભાઈ મોદીના લગ્ન થાય તો હું લગ્ન ગીત ગાઈશ. તમારો અવાજ ખૂબ સુંદર છે, સરસ છે, અને અત્યારે લાખો કરોડો લોકો તમને સાંભળે છે. લોકગીત અને લગ્ન ગીતો માટે તમે પ્રખ્યાત છો અત્યારે આખા ઇન્ડિયાની અંદર. પણ તમને એવી પ્રેરણા ક્યાંથી મળી કે તમારે લગ્ન ગીતો ગાવા જોઈએ? 2008ની હું વાત કરું કે જ્યારે મેં વિચાર્યું કે મારે ગાવું છે. વૈશાલીબેન, હમણાં છેલ્લે તમે અંબાણી પરિવારનું કીધું. મારે એટલું કહેવું છે કે આ પરિવાર માટે એક સેલ્યુટ બને છે કે અઢળક પૈસો અઢળક લોકો પાસે હોય છે, પણ સંસ્કૃતિને જાળવીને, સંસ્કૃતિની સાથે ચાલીને, અને ખાસ કરીને જે વ્યક્તિ જે વસ્તુમાં માહેર છે, જે કલામાં પારંગત છે, એવા અઢળક લોકોને ભેગા કરીને એમણે પ્રસંગ ઉજવ્યો. તમે લવ મેરેજને રિકમેન્ડ કરો છો? અઘરો સવાલ છે, પણ લવ મેરેજ કરનાર બધાને હું એટલું તો કહીશ જ કે જો તમે ભરોસો મૂક્યો હોય તો એને વળગી રહેજો. તમે લગ્ન ગીત ગાઓ છો કે લોકગીત ગાઓ છો? લોકગીતનો એક પ્રકાર એટલે લગ્ન ગીત. વૈશાલીબેન, આજનો યુવા વર્ગ છે એ પશ્ચિમી સંસ્કૃતિથી બહુ પ્રભાવિત છે, અને તમે જે સંસ્કૃતિ જીવો છો એ થોડીક અલગ દેખાય, તો તમે એના વિશે શું કહેશો? પહેલું તો એવું છે પરાગભાઈ, તમારો સવાલ જ ખોટો છે, ખોટો છે, ખોટો છે, ખોટો છે. કારણ કે અમે દ્રઢપણે એવું માનીએ છીએ કે આજનો યુવા વર્ગ પશ્ચિમી સંસ્કૃતિ તરફ દોરાયેલો નથી. હવે એ થોડુંક ચલણ આ સાઈડ આવ્યું છે. એનું કારણ એ છે કે જ્યારે કોઈક લગ્ન વિશેની અમે મિટિંગ કરીએ છીએ ને, ત્યારે એ પરણનાર દીકરો કે દીકરી એ લોકો અમારી પ્રોફાઇલ સર્ચ કરે છે, અને એ લોકો એમ માને છે કે ભાઈ હલ્દી, મહેંદી, ફલાણું ઢીકણું, એ બધા ફંક્શનમાં બોલિવૂડ ડાન્સ બધું કરો, પણ અમને વેડિંગમાં તો લગ્ન ગીત જ જોઈએ છે. તમે વૈશાલીબેન હમણાં મને કીધું કે ડિસેમ્બરમાં નાની દીકરીના લગ્ન છે, બરાબર? મારી બેનના મેરેજ થશે, તો વિદાય વખતે તમે કયું ગીત ગાશો? કોઈ આપે સોનાના, કોઈ આપે. અઘરું છે પરાગભાઈ, અઘરું છે.